ભોજ રાજા ચોથે દિવસે સ્નાન ધ્યાન કરી સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી માનવતી નામની પૂતળી બહાર આવી બોલી ઉઠી, થોભો રાજા, તમને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી. જેણે વિક્રમ રાજા જેવા ભલાઈના કાર્યો કર્યા હોય તે જ બેસી શકશે. ભોજ રાજાએ વિક્રમ રાજાનું દ્રષ્ટાંત સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે માનવતી પૂતળીએ સિંહલ દેશની સુંદરીની વાર્તા કહેવા માંડી. વિક્રમ રાજા એક વખત રાત્રિના નગર ચર્ચા જોવા નીકળેલા. તેમણે નગર બહાર આગના ભડકા જોયા એટલે શું છે તે જાણવા તે તરફ ઘોડો દોડાવ્યો તો ત્યાં જતા દેખાયું કે એક ચિત્તામાંથી તે ભડકા નીકળતા હતા. તેની પાસે ઉગાડા શરીરે ઉભેલો બ્રાહ્મણ ચિત્તામાં પડવાની તૈયારી કરતો હતો. રાજાએ ઘોડા ઉપરથી ઉતરી તેનો હાથ પકડી દૂર ખસેડ્યો અને જીવતા બળે મરવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણે જણાવ્યું કે પોતે પૈસાદારની પુત્રીને પરણ્યો હતો અને પોતાના સાસરે ઘર જમાઈ તરીકે રહેતો હતો. પોતે ત્યાં સુખી હતો, પરંતુ તેના કર્મ ભાગ્યે થોડા સમયમાં પત્ની પરલોકવાસી થઈ અને પોતે તેના વિયોગમાં ઝૂરી ઝૂરીને સાવ દુર્બળ બની ગયો. વિક્રમ રાજાને બ્રાહ્મણની કરુણ કથનીમાં રસ પડ્યો હતો એટલે પૂછ્યું, ભાઈ, પત્ની મરી જાય તો તેથી બળી થોડું મરાય? અહીં તમે બળી મરવા તૈયાર કેમ થયા છો તે જણાવો. બ્રાહ્મણે કહ્યું, એક રાતના મને સપનું આવ્યું. હું સરોવર તટે ફરતો હતો. એવામાં એક શણગારેલો હાથી મારી પાસે આવીને ઉભો રહ્યો. તેમાં એક અપ્સરા જેવી સુંદરી બેઠી હતી અને તે મારા સામે તાકીને જોઈ રહી હતી. હું પણ તેના રૂપ ઉપર મુગ્ધ બની એકી ટસે તેને જોઈ રહ્યો હતો. નવાઈની વાત એ બની કે તે રૂપ સુંદરીએ તેના હાથમાં રાખેલી વરમાળા અધ્ધર કરીને મને બતાવી અને મને નજીક આવવા ઈશારો કર્યો. હું હરખભર તેની પાસે જવા દોડ્યો તો ધબાક દઈને મારા ખાટલા ઉપરથી નીચે ભોંય પર પટકાયો અને મારું સોહામનું સ્વપ્ન સરી ગયું. બસ ત્યારથી મને તો તે જ સુંદરીને પરણવાની ધૂન લાગી છે. તેના વિચારમાં હું ખાધા પીધા વગર દિવસો ગુજારતો હતો. હવે મને જીવવું અસહ્ય થઈ પડ્યું છે, તેથી અત્યારે અગ્નિ સ્નાન કરવા તત્પર થયો છું. જો કોઈ મને તે સ્વપ્નની સુંદરીને મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વાળું. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી આશ્વાસન આપ્યું કે પોતે તેના પ્રાણના ભોગે પણ સ્વપ્ન સુંદરી મેળવી આપશે. પછી વિક્રમ રાજા તે બ્રાહ્મણને પોતાના મહેલ લઈ ગયા અને ત્યાં તેને રાખ્યો. પછી વિક્રમ રાજાએ હર્ષિદ માતાના મંદિરે જઈ માતાની સ્તુતિ કરી પેલા બ્રાહ્મણના સ્વપ્નની વાત કરી. તે સુંદરી ક્યાં મળશે તે દોરવણી આપવા વિનંતી કરી. હર્ષિદ માતાએ કહ્યું, હે રાજન, એ સ્વપ્નની સુંદરી તે સિંહલ દેશના રાજાની કુંવરી છે. તે દેશમાં જવા વાળાએ 5 ચોકીઓ વટાવી પડે છે. પહેલી ચોકી વિકાળ રાક્ષસની છે, બીજી ચોકી અગ્નિની છે, ત્રીજી એક પ્રચંડ પક્ષીની અને ચોથી એક માનવ ભક્ષી રાક્ષણીની અને પાંચમી પ્રચંડ હાથીઓની છે. કોઈ સાહસિક માણસ બુદ્ધિ લડાવીને આ 5 જીવલેણ ચોકીઓ વટાવીને સિંહલ દ્વીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પૂતળું બની જાય છે, એટલે ત્યાં જવાનું કોઈ સાહસ કરતું નથી. વિક્રમ રાજાએ કહ્યું, માં, મેં બ્રાહ્મણને સ્વપ્ન સુંદરી મેળવી આપવાનું વચન આપેલું છે, એટલે જીવના જોખમે પણ ત્યાં હું જવા માંગુ છું. હર્ષિદ માતા રાજા પર પ્રસન્ન હતા, તેથી બોલ્યા, હે રાજા, મારી તને સહાય છે, સાથે વેતાળને રાખજે, એટલે તું બધા સંકટોમાંથી પાર ઉતરી સુખરૂપ સિંહલ દેશમાં પહોંચી જઈશ. બીજે દિવસે સવારના પહોરમાં વિક્રમ રાજા સિંહલ દ્વીપ જવા નીકળી પડ્યા. કેટલાક દિવસો સતત ચાલ્યા બાદ પહેલી ચોકી આવી. ત્યાં એક ભયંકર રાક્ષસ માણું ગંધે માણું ખાવની ત્રાળો પાડતો મોટા ખડક સાથે ઘસી આવતો હતો. રાક્ષસ નજીક આવે તે પહેલા અદૃશ્ય રહેલા વૈતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું બિહામણું રૂપ બનાવી દીધું. તે જોઈને પેલો નજીક આવેલો રાક્ષસ હેબતાઈ ગયો. તે તકનો લાભ લઈ વિક્રમ રાજાએ તે રાક્ષસ પાસે જઈ એવો તો જોરદાર ધક્કો માર્યો કે તે પ્રચંડ અવાજ સાથે પટકાઈ પડ્યો અને જમીનમાં મોટો ખાડો પડી ગયો. રાક્ષસ સમજી ગયો કે હવે આની સાથે બાત ભીડવામાં સાર નથી. એમ વિચારી તે ઉઠીને નજીકમાં આવેલ પોતાના મહેલ તરફ દોડ્યો. તેને પકડવા વિક્રમ રાજા મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં હિંડોળા ખાટ પર 16 શણગાર સજીને કોઈ રાજકુંવરી બેઠી હતી. તેને જોઈ રાજાને નવાઈ લાગી. રાક્ષસ તો મહેલમાં ક્યાં ભરાઈ ગયો હતો તે ખબર પડે તેમ નહોતું, કારણ કે મહેલ વિશાળ અને ભોંયરા વાળો હતો. વિક્રમ રાજા હવે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા હતા, તેથી રાજકુંવરીનો ગભરાટ દૂર થયો. તેણે વિક્રમ રાજાને કહ્યું, તમે અહીં ક્યાં આવ્યા? રાક્ષસ તમને મારી
નાખશે. રાજાએ કહ્યું, રાક્ષસને મેં હરાવી દીધો છે, માટે તું ચિંતા છોડી તું કોણ છે તે કહે. રાજકુંવરી બોલી, જો તમે રાક્ષસને હરાવ્યો છે તો તમે જરૂર વિક્રમ રાજા છો. બીજા કોઈનું એ કામ નથી, માટે પહેલા તમે જણાવો કે તમે કોણ છો. વિક્રમ રાજાએ કહ્યું, હા, હું વિક્રમ રાજા છું. હવે તારો વૃત્તાંત કહે. રાજકુંવરીએ પોતાના વૃત્તાંતમાં જણાવ્યું કે પોતે કનકપુરના કનકશ્યાન રાજાની કુંવરી કનકકાંતા છે. પોતે એક દિવસ નદી કિનારે વ્રતનું ઉજવણી કરતી હતી, ત્યારે આ રાક્ષસ તેને અહીં તેના મહેલમાં ઉઠાવી લાવ્યો છે. એટલું સારું છે કે તે મને પોતાની પુત્રીની જેમ રાખે છે, પરંતુ આખરે તો તે રાક્ષસ જ કહેવાય. તમે અહીંથી મને મુક્ત કરો તો મારા ઉપર ઉપકાર કર્યો ગણાશે. વિક્રમ રાજા કહે, રાક્ષસ હજી જીવતો છે, તેને માર્યા પછી જરૂર તને મુક્ત કરીશ, પરંતુ તે મહેલમાં ક્યાં વરાઈ ગયો છે. રાજકુમારી ઊભી થઈ અને વિક્રમ રાજાને એક ખંડમાં લઈ ગઈ. ત્યાં તેણે એક ભીતમાં રહેલી કળ દબાવી એટલે ભીત ખસી ગઈને નીચે એક ભોંયરું દેખાયું. ભોંયરામાં ઉતરવા માટે એક સીડી હતી. તેણીએ હવે વિક્રમ રાજાને કહ્યું, હે રાજા, તમે હિંમત કરી આ સીડી વાટે નીચે ભોંયરામાં જાઓ. અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરતો બેઠો હશે. જ્યારે જોગણી પ્રસન્ન થશે ત્યારે રાક્ષસ મૂર્તિ આગળ લાંબો થઈ દંડવત પ્રણામ કરશે. બરાબર તે વખતે તમે રાક્ષસને તલવારથી ઝટકાવી દેજો, એટલે તેના રામ રમી જશે. આમ કહી રાજકુમારીએ એક પ્રકાશિત મણી રાજાના હાથમાં આપી તેના પ્રકાશના સહારે વિક્રમ રાજા ભોંયરામાં ઉતરીને તે રાક્ષસને મારી આવ્યા. ત્યારે રાજકુમારી હર્ષથી નાચી ઉઠી. વિક્રમ રાજાએ તેને કહ્યું, હે કુંવરી, તારી મદદથી આ પહેલી ચોકી હું વટાવી શકીશ, પરંતુ આગળ 4 ચોકીઓ વટાવવાની છે. હું હવે આગળ વધું છું. પાછા ફરતી વખતે જરૂર તને સાથે લેતો જઈશ. રાજકુમારીને આશ્વાસન આપી વિક્રમ રાજા આગળ વધ્યા તો અગ્નિની ચોકી આવી. હવે આગના ભડાકા વચ્ચેથી કઈ રીતે આગળ વધ્યા? વિક્રમ રાજાએ વેતાળ મારફત મેઘરાજાની મદદ માંગી. મેઘરાજાએ વિક્રમ રાજાને તેના ભલાઈના કાર્યો બદલ ધન્યવાદ આપી અગ્નિને ઇન્દ્ર રાજાની આણ દીધી. તે સાથે જ અગ્નિ 2 ભાગમાં વહેંચાઈ ગઈ ને જોરથી વરસાદ વરસવા લાગ્યો. આથી વિક્રમ રાજા સરળતાથી તે ચોકી પાર કરીને ત્રીજી ચોકી આગળ આવ્યા. અહીંયા માણસો જેવડા મોટા, લાંબી તીણી ચાંસો વાળા, રંગબેરંગી વિચિત્ર પક્ષીઓ ફરતા ઉડતા માર્ગ અવરોધતા જણાયા. રાજાએ જોયું કે આ પક્ષીઓ લોહી માંસથી રાજી થાય તેવા છે. તેથી રાજાએ પોતાના દેહ ઉપર તલવારથી ઘા કરી લોહી વહેવા દીધું ને પછી તે નીતરતા લોહીએ ત્યાં પડેલા પથરાઓ ઉપર ફરવા લાગ્યા. પથરાઓ લોહીથી માંસના ટુકડા જેવા પક્ષીઓને દેખાવા લાગ્યા. એટલે ભૂખ્યા પક્ષીઓ તેને માંસના ટુકડાઓ સમજી ગળામાં ઉતારવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ગળામાં પથ્થરો ફસાઈ જવાથી બધા પક્ષીઓ ગુંગળાઈને મરી ગયા ને વિક્રમ રાજાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો. ચોથી ચોકી એક રાક્ષણી સાસવતી હતી. અહીં રાજાએ વેતાળની મદદ માંગી. વેતાળે રાતોરાત તે જગ્યાએ એક ખૂબ જ લાંબી અને ઊંડી સુરંગ ખોદાવી નાખી. તે સુરંગમાં પ્રવેશી વિક્રમ રાજા દૂર સુરંગના બીજા છેડે બહાર નીકળ્યા ને થોડાક આગળ જતા 5મી હાથીઓની ચોકી આવી. હાથીઓએ વિક્રમ રાજાને જોયો ને તેને ચગદી નાખવા કારમી કિકિયારીઓ કરતા દોડી આવ્યા. તો સાવધ બનેલા રાજાએ તલવારના એક જ ઝાટકે આગેવાન હાથીની સૂંઢ કાપી નાખી. તે સાથે જ હાથીઓ નાસભાગ કરવા લાગ્યા. આગેવાન હાથીની બુરી દશા થયેલી જોઈ તેના સાથી હાથીઓ હિંમત હારીને ભાગી ગયા. આમ વિક્રમ રાજાએ હિંમત રાખી યુક્તિ પ્રયુક્તિથી 5 ચોકીઓ વટાવી. હવે તે સિંહલ દેશમાં જવાના દરવાજા આગળ આવી ઉભા હતા. આ દરવાજામાં દાખલ થનાર પથ્થરનું પૂતળું બની જાય છે એ બાબતની રાજાને ખબર હતી. એટલે તેણે અહીં પણ વેતાળની મદદથી સુરંગ ખોદાવી. પછી તે સુરંગ વાટે થઈ નગરના ઘણે દૂર બહાર નીકળી આવ્યા. થોડું ચાલતા એક મનોહર બાગ જોવામાં આવતા વિક્રમ રાજા થાક ખાવા બાગમાં બેઠા. આ રાજબાગ હતો. અહીંયા સિંહલ દેશની રાજકુંવરી તેની દાસીઓ સાથે ફૂલ તોડવા આવી હતી. એક દાસીએ વિક્રમ રાજાને બાગમાં બેઠેલો જોઈ ગુસ્સે થઈ કહ્યું, એ તું કોણ છે? અહીંયા કેમ આવ્યો છે? તું હવે અહીંથી જીવતો છટકી નહીં શકે. વિક્રમ રાજાએ પણ રૂઆબથી કહ્યું, તમારી ધમકીથી ડરી જાવ એવો હું નથી. મોટા મોટા રાક્ષસ રાક્ષણીને મહાત કરી દીધા તો તમારી શું વાત? હું મોતને મુઠ્ઠીમાં લઈ આ સિંહલ દેશમાં આવ્યો છું. આ સાંભળી સિંહલ દેશની કુંવરી આગળ આવીને બોલી, મોતથી પણ નહીં ડરનાર તું કોણ છે? વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. પોતાને હર્ષિત માતા તથા વીર વેતાળની સહાય છે તે જણાવી કહ્યું, અમારા દેશમાં એ બ્રાહ્મણને આ દેશની કોઈ સ્વરૂપવાન યુવતીએ લગ્ન કરવા માટે
પસંદ કર્યો હતો અને તે યુવતી તે બ્રાહ્મણને વરમાળા પહેરાવવાની તૈયારી કરતી હતી તે એકાએક અલોપ થઈ ગઈ. બ્રાહ્મણ બિચારો તેના વિયોગમાં ઝૂરી રહ્યો છે. તેના દુઃખની વાત જાણી મેં તેની ઈચ્છા પૂરી કરવા વચન આપ્યું છે અને તે વચન પાળવા માટે જાનનું જોખમ ખેડી અહીં આવ્યો છું. હે સુંદરી, હવે એ બતાવ કે અમારા દેશમાં હાથી પર બેસીને આવનાર સ્ત્રી કોણ હશે? સિંહલ દેશની સુંદરીએ આશ્ચર્ય પામતા કહ્યું, વાહ, આ તો મારા સ્વપ્નની જ વાત કહી. ગઈ 14ની રાતે મને એક સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં હું માળવા દેશમાં ગઈ હતી ને હાથી પરની અંબાડીમાં બેઠેલી હતી. હાથી ફરતો એક સરોવર આગળ ઉભો રહ્યો. ત્યાં એક બ્રાહ્મણ ફરતો હતો. મને જોઈ જાણે તે મારા પર મોહ પામ્યો હોય તેમ એકીટસે મારી સામે જોવા લાગ્યો. મને પણ તેના પ્રત્યે પ્રેમ થઈ આવ્યો. પછી મેં તેને વરમાળા આરોપવા બૂમ પાડી પાસે બોલાવ્યો, પરંતુ નજીક આવે તે પહેલા જ મારી આંખ ઉઘડી ગઈ. મારું સ્વપ્ન સરી ગયું. વિક્રમ રાજાએ કહ્યું, મેં જે બ્રાહ્મણની વાત કરી તેને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. એટલે સાબિત થાય છે કે એણે સ્વપ્નમાં જોયેલી સુંદરી તમે જ છો અને તમે જોયેલ બ્રાહ્મણ પણ તે જ છે. તો તમે મારી સાથે માળવા દેશમાં ચાલો ને તે બ્રાહ્મણના ગળામાં વરમાળા આરોપી તેને પરણો. સિંહલ દેશની સુંદરીએ પોતાના માતા પિતાને આ વાત કરી અને તેમણે વિક્રમ રાજાને મહેલ બોલાવી આવકારી તેના સાહસ અને પરગજુપણા બદલ ઘણો ધન્યવાદ આપ્યો. પછી કુંવરીને ઘણા કરિયાવર સહિત વિક્રમ રાજા સાથે મોકલી. રાજાએ પેલી રાક્ષસના મહેલમાં રહેલ સુંદરીને પણ સાથે લીધી. પેલો બ્રાહ્મણ જે વિક્રમ રાજાના મહેલમાં સ્વપ્નાની સુંદરીનું રટણ કરતો રહ્યો હતો તેને એક સેવકે ખબર આપ્યા કે વિક્રમ રાજા 2 સુંદરીઓ સાથે નગરમાં આવી પહોંચ્યા છે. આ સાંભળી તે આનંદમાં આવી નાચવા કૂદવા લાગ્યો. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે પરદુખ ભંજન વિક્રમ રાજા એક બ્રાહ્મણને આપેલ વચન પાળવા અનેક સંકટોનો સામનો કરી છે સિંહલ દેશ જઈ ત્યાંની કુંવરીને સાથે લઈને આવ્યા છે. એટલે તેને જોવા રાજમહેલ આગળ માનવ મહેરાવણ ઉભરાયો હતો. મહેલના ઝરૂખામાં પેલો બ્રાહ્મણ ઉભો હતો. ઝરૂખા નીચે જ 2 હાથી ઉભા હતા. વિક્રમ રાજાએ ઉપર બ્રાહ્મણ સામે જોયું ને કહ્યું, હે વિપ્રદેવ, અંબાડીમાં બેઠેલ 2 રૂપ સુંદરીઓમાં તમે સ્વપ્નમાં જોયેલ સુંદરી છે ને? બ્રાહ્મણે હા કહી એટલે વિક્રમ રાજાને સંતોષ થયો. પછી વિક્રમ રાજા બંને સુંદરીઓને લઈ મહેલમાં આવ્યા અને તે જ દિવસે ઘણી ધામધૂમથી બ્રાહ્મણ સાથે સિંહલ દેશની સુંદરીના લગ્ન કરી દીધા અને પેલી રાક્ષસના મહેલમાંથી લાવેલ કુંવરી કનકલતાને તેના રાજ્યમાં પહોંચાડી દીધી. વિક્રમ રાજાના આ સાહસિક અને ભલાઈના કાર્યોથી જ્યાં ત્યાં ત્યાંના ગુણગાન ગવાવા લાગ્યા. માનવતી પુતળીએ સિંહલ દેશની સુંદરીની વાત પૂરી કરતા કહ્યું, હે રાજન, જે કોઈ વિક્રમ રાજા જેવો સાહસિક અને પરગજુ હોય તે જ આ દેવી સિંહાસન ઉપર બેસી શકશે. આટલું કહી માનવતી પુતળી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ. તો જો મિત્રો તમને સિંહલ દેશની સુંદરીની આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને 5મી હંસા નામની પુતળી જે પંચદંડની વાર્તા કહે છે તે આપણે આગળના વિડીયોની અંદર સાંભળીશું. તો ફરી વખત તમને જણાવું કે જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ વાર્તાના નવા વિડીયો સાંભળવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.